ના સંતો પર વિશ્વાસ રાખ્યો છે ને એની બેડની સાહેબ તરી ગઈ છે. અને એટલે મહાપુરુષો ને સંતોની વાતને ઝીણવટમાં લેવી સાહેબ. કોઈ દાડો ગમે સમય બોલતા હોય, હસતા જતા હોય, રોડ પર જતા હોય, ગાડી જતા હોય, પણ સંત કયો શબ્દ કયા ટાઈમે બોલે ને કોઈ આપણી ધારા ન પકડી શકે સાહેબ. એટલા સંતોએ મહાપુરુષે જો ઈ સમય હતો અને સમય આજ પ્રગટ થયો છે. આજે કુંભનો મેળો ચાલે છે. હજારોની સંખ્યામાં સાહેબ ભીડ છે. સમજાઈએ જાય છે, ન સમજાઈએ જાય છે. જાજો ભારતની ભૂમિ છે, ઋષિ મુનિઓની ભૂમિ છે, કઈ ખોટું નથી સાહેબ. જીવ્યા કરતી જોયું બોલ્યું અને જોયા કરતી જાણ્યું બોલું. ધન્ય સાહેબ ભૂમિકા પર જવું પણ મારા સંતોએ એની અંદર એક પ્રમાણ આપ્યું છે સાહેબ. ગંગ તરંગ પ્રવાહ ચલે તો કુંભ કો નિર્પિયો ન પિયો. ગંગાની જો ધારા ચાલતી હોય ને, કઈ ગંગા સદગુરુ મહારાજ આવા સંતોની તત્વજ્ઞાની સંતોની જે જ્ઞાન ધારા જે વહે છે ને એની અંદર જો કદાચ સ્નાન કરી લ્યો ને તો તમારી એ તૈણમાં સ્નાન કરવાની જરૂર નહીં હોય. એ ભીડમાં મરણ એનું કારણ જ આવ્યું છે. ગંગ તરંગ પ્રવાહ ચલે તો કુંભ કો નિર્પિયો ન પિયો. જેના હૃદયમાં રઘુનાથ, રઘુનાથ એટલે પરિબ્રહ્મ નારાયણ રામ, જે શિવજી જેનું ધ્યાન ધરાઈ રહ્યો રામ. કારણ કે જ્યારે અયોધ્યાની ભૂમિકા ઉપર ભગવાન રાઘવેન્દ્ર સરકાર દશરથના ઘેર જ્યારે કૌશલ્યના કુકે જન્મ લીધો, જેમ છે એમ લીલા સંકેલવા માટે એમને જે પણ રચાઈ લીલા, એ લીલાને આપણે પામી ન શકીએ. પણ જ્યારે છોડવાનો સમય આવ્યો અયોધ્યા નગરીમાં, ત્યારે હનુમાન સાથે સાથે, જેમ અમારે હાલ દોલતરામ બાપાની સાથે, અમારી સાથે, સાધુ સંતોની સાથે, જેમ બબનરામ મહારાજ છે ને એમ હનુમાન સાથે સાથે. અમે તો અહીંયા હનુમાન જ કહો, તમારે જેમ કહો. હનુમાન સાથે એટલે હનુમાન હતો ને એટલે ઘડા પેલો એમ આવીને ઉભો રહ્યો કે ભગવાન નારાયણ, હવે આ ધરતી પર જેમ રાવણનું જેમ કરવું તેમ થઈ ગયું છે, હવે તમારી લીલા સમાપ્ત થઈ છે, હવે બાપા વૈકુંઠમાં પાછા પધારો, આજ્ઞા કરી છે. ત્યારે રોમ બોલ્યા છે કે હનુમાન મારાથી થોડોક શેટો જાય તો તું મુહાઈ શકે ને ગાઈ શકે એમ નહીં. અરે જેનું મન સાહેબ પરમાત્મામાં લીન હોય, કાળના બાપની તાકાત છે, એ આવી શકે? આઈ નતો શકતો. રોમને ઈશારો કર્યો છે પ્રભુ ગમે કરો પણ મને શેતો કાઢો, ને કે હું નહીં આવી શકું. ત્યારે રોમે એમના હાથેથી જુગતી કરી છે સાહેબ. એમની જે સ્વર્ણ મુદ્રિકા હતી, અંગૂઠી પહેરેલી હતી, સીધી એમ કરીને નીચે નાખી દીધી. નીચે હું પોલાણ વાળો ભાગ હતો, ધરતીનું પડ એવું હતું, એ પોલાણમાં અંગૂઠી પહેરી ગઈ સાહેબ. અને હનુમાનને ઈશારો કર્યો. હનુમાન કે પ્રભુ શું થયું? અંગૂઠી પડતી હતી સાહેબ. હનુમાનના કળાને સમજી ન શક્યો જલ્દી. હનુમાન અંગૂઠી લેવા માટે જેવો પેલો ભયરામ બેઠો ને એવા પેલા આવી ગયા. પણ હનુમાન જયારે પાતાળ લોકમાં જો અંગૂઠી લેવા માટે ભોયરાની વાટે પાતાળ લોકમાં જો, પાતાળ લોકમાં વાસુકી નામનો નાગ થયો પણ સતર સાહેબ બેઠો હતો અને હનુમાનને જોઈને ઉભો થઈને પ્રણામ કર્યા. પ્રભુ તમે અહીંયા? હનુમાનજી તમે અહીંયા રોમ પાસે ન રહ્યા? કે રોમની અંગૂઠી અહીંયા પડી ગઈ છે, હું લેવા માટે મને મોકલ્યો છે. ક્યાં પડી છે બોલો? તો કે પેલું કુંડું જરા પડ્યું એની અંદર અંગૂઠી પડી છે, તમે લઈ લો. હવે હનુમાને જેવો કુંડામાં બાપા હાથ ગાલ્યો ને 21 અંગૂઠીઓ હતી એક જ જેવી. એટલે હનુમાન ક્યાં તો બધી એક જ જેવી છે. હવે આમાં મારે પેલી જડીબુટીઓ લેવા ગયો તો ને એમાં હલવી ગયો એવું મારે થયું. હું આમાં પામી નહીં શકતો કે હાલ પડતી કરી રીચી કે જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર
મારો નારાયણ જ્યારે લીલા કરવા આવે છે ને ત્યારે એક અંગૂઠી અહીંયા મૂકતો જાય એવું મને વરદાન આપેલું છે. તો તારામ જે લઈ તો કે રોમ હવે બહાર આવતા આવતા સરયુ નદીની અંદર સમાધિ લઈ લીધી હતી. આ હનુમાનની ભક્તિ સાહેબ. હે આપણે શું કરી શકીએ? આપણે તો ગુરુ મહારાજ કીધું કે આજે મેળાવડો છે, કાલે ટોપું કરવા આવજો. બાપુ બેસો નહીં. હે તનકી જાણે છે, મનકી જાણે છે, આલે જાણે અંતરની ચિત્ત ચોરી. એના આગળ આપણે શું છુપાવીએ? જેના હાથમાં છે જીવન મરણની, અરે બધું એના હાથમાં છે સાહેબ. એ અસલ યુગમાં જેનો કોઈ નહોતો દાદા, અને 50 કરોડ માં જેદી પોણી રે, અને નિરંજન હતા જેદી નિરાકાર, એમાંથી શક્તિ. જો સંતોએ કે વાત લાવી છે સાહેબ. તમે કહો છો કે શક્તિ નથી, અરે બાપનો પત્તો લગાવો હોય તો મા પાસે જવું પડે સાહેબ. તો બાપનો પત્તો આ તો કેમની હાથમાં ઓળખી લીધો, ના ઓળખી કો સાહેબ. શક્તિએ કર્યો છે સમાગમ, નિરંજનને વચન દીધો. ઉમિયાજીને વધ્યો ઉમે, અને પછી 3 નર પ્રગટ કીધા. આ માર્કુંડ ઋષિની જે વખત માં ભગવતી ભવાનીને શિવજીએ જ્યારે જ્ઞાન આપ્યું, મહામંત્ર આપ્યો, એ વખતની વાત. તરત વાતમાં મહામંત્ર મળી જાય. અને હું તો ભાઈ વિરોધ નહીં, પણ હું કહું તમે આટલી આટલી ભક્તિ કરો, આટલા આટલા આટેમાં ઓળખાઈ જાય. બોલો રોંગ કેટલા? હે રોંગ કેટલા? આપણા સંતોને શાસ્ત્રોની ભાષામાં 4 રામની વાત બતાવી. હે 4 રામની. અને કોઈ વાત કરતા હોય ને કોઈ સમાધાન થઈ જાય ને, અને કોઈ સારી વાત કરે તો કે ભાઈ તમારી વાત 4 રામની છે. હે તો એક રામ ઘટોઘટમાં બોલે છે, એક રામ દશરથના ઘેર બોલે છે, એક રામ સકળ પસારા છે, અને ચોથા છે સૌથી ન્યારા. તો કે આત્મ રામ છે ઘટોઘટમાં બોલી રહ્યા છે. બધાની ઘટોઘટમાં એક જ તત્વ રમી રહ્યું છે, એ આત્મા છે. આત્મ તત્વ આ ઘટોઘટમાં રમી રહ્યું છે, એ આત્મ રામ કહેવાયો. બીજા રામ મનુષ્ય તરીકે જે ધારણ થઈને આયા છે, મનુષ્યનો દેહ ધારણ કર્યો છે, એ દશરથના નામ કૌશલ્યાના ઘરે અયોધ્યાપુરીમાં, અવધપુરી. અવધપુરી એટલે જો કશું આઘું ન થાય, પાછું ના થાય, એમ પૂરું થઈ ગયું. એટલે એનો પ્રગટ્ય થયું. ગાડીના બોર્ડ ઉપર લખેલું હોય છે રામ, પછી 2 લીટર આગળ હોય ને 2 લીટર પાછળ હોય. આગળ જ ભર્યા બેન, પાછળ જ ભર્યા બેન. રોમથી આગળ કોઈ નહીં, પાછળ કોઈ નથી. એ મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યો દશરથના ઘેર. એક બૂંદમાંથી અનેક ઉપજાયા. આપણે કથાઓમાં વાપર્યું છે, શાસ્ત્રોમાં વાપર્યું છે કે જ્યારે ભારત ભૂમિની અંદર આ બ્રહ્માંડમાં જ્યારે માં આદ્યશક્તિ ભવાની મહિષાસુરીનું રૂપ ધારણ કર્યું. મહિષાસુરી. અને એ વખત મહિષાસુર રાક્ષસને મારવા માટે જો મહિષાસુર, મહી એટલે અંદર, એનો સાર શું છે અને સૂરનો સાર શું છે, આ બેનું તત્વ જ્યારે ભેળું થાય છે, એમાં જગદંબા મહિષાસુરી પ્રગટ થાય છે. અને એને મારવા માટે જ્યારે યુદ્ધ કર્યું એટલે અસંખ્ય રાક્ષસો એને પેદા કર્યા. ને એમાં 2 જણા એવા આયા, રક્ત અને બીજ. કે રક્ત બીજ એવો હતો કે ટીપું પડે ને કે અસંખ્ય રાક્ષસો ભેળા થાય. એનું જેટલું જેટલું ટીપું ભય પડે એટલા બીજા કે પ્રગટ. સિરિયલોમાં બધા જોતા હોય. અને એક ટીપામાંથી આ બધી સેના બની છે, લો હું ગેરંટી સાથે કહી દઉં. જો ટીપું પડ્યું ને એમાંથી આવડું શરીર આવ્યું. એ માનું રક્ત હતું ને બાપનું બીજ હતું. बीज में ब्रह्मा, बीज में विष्णु, बीज में शंकर जटाला. कोई मने बतावो आमांथी बीज 12. अरे बीज तत्वनी जेनी उत्पत्ति करी છે પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા, જેને આપણે સદગુરુ કહી શકીએ છે, એવો અસંખ્યનો ધારાનો આધાર, જેને કોઈનો આધાર નહીં, એવો છે પરમાત્મા. એ કળવામાં ન આવે સાહેબ.
અનુભવમાં આવી જાય એટલે આનંદ કરાવે. અનુભવી કોઈ ઓમાં આવો, અનુભવ કરવા હાથો શબ્દ ગોતી લાવો, આજ સત્સંગ કરવા. સાહેબ સંતોની વાતો છે ને કોઈ જમતમ સમજાવી નથી. અને એ જ મહાપુરુષે આપણી આ ભારત ભૂમિમાં સાહેબ એની એ જ વાત અનાદિ કાળથી ચાલી આવતી ને એ સંતો જોડે આવી છે. ફક્ત પહેલા વખત પહેલા યુગમાં આવી, બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજા તારામતી જોડે આવી, માતંગ ઋષિએ જેમને પાઠ મંડાણો ને એ બોધ કર્યો અને એ વખત આ વાત એ આવી. ત્રીજા યુગમાં માં કુંતાજી, યુધિષ્ઠિર, દ્રૌપદી, પાંચે પાંડવો, શ્રી કૃષ્ણ, રૂક્ષ્મણી આ બધા પાસે આવી. ચોથા યુગમાં બલિરાજા વંજાવળી રાણી પાસે આવી. અરે પછી તો કબીર પાસે આવી. હે તમે જોતો જુઓ ગંગા સતી પાનભાઈ પાસે આવી. અરે ઘૂમતી ઘૂમતી આખો ગિરનારનો ઓટો મારીને પાટણ ઉધી આવી. નોરતામાં હટી, પાલડીમાં હટી અને આજ મેહરમાં આવી. એની એ જ વાત છે સાહેબ. પણ વાત સમજવા માટે આ ધીરે છોડીને તમે એ આવી જો મેદાનમાં એ જાણી લે જો જીવડા કેરી રાત જાતિ રે સદાતીની તમને એ જુગતી કરાવી દઉં અને બીબે પાડી દઉં બીજી વાત. એ વીજળીના ચમકારે પાનબાજ તમે મોતી રે પરો નહીતર અચાનક જંદારા એ થાશે. જોતા રે જોતામાં દિવસો એ વહી જાશે પાનબાઈ અને 21,600 ને આ કાળ ખાશે. સત્સંગ રસ છે અગમે અપાર પાનબાઈ કોઈ પીવે પીવાણ હાર. અરે એમાં તમે જો તમારું એ શીશ ને ઉતારો તો પછી રમાડી દીવા 52 ની વાર. ઉતારી ઉતારો શીશ હે? અરે સ્ટેજ ઉપર બેઠા બેઠા સાહેબ માવા ખાતા હોય, ગુદાલાલ ચોરતા કે મેં આચાર્ય છું એ મને તો ખાવા વાળો ખાય છે એટલે પણ ઓરસી ચો શીશ નથી તો ઓરસી ચો તું શીશ ના રહે પાનબાઈ. આ ખેલ છે ખોંડાની દાળ. અને એમાં જો તમે તમારું શીશ ઉતારો ને તો પછી રમાડું 52 નહીં, આ 52 તત્વથી બાના તત્વથી જ બન્યો છે. 52 બધીના આકૃતિ પ્રકૃતિ બધું મેળવો ને 52 તત્વ થાય છે. 5 તત્વ, 25 પ્રકૃતિ, 3 ગુણ, 10 દોષ, 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, 4 અંતકરણ ઇન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધું મેળવો ને શબ્દ રસ રૂપ ગંધ બધને 52 થાય. પણ 52 ને જોડવા વાળું જે બીજ શક્તિ છે ને એ શક્તિ છે ને શક્તિથી આગળ એક સ્ટેજ પર માજવાનું છે. શક્તિને જેને ઉત્પન્ન કરી છે એવો પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા છે. એના સુધી પહોંચવું હોય ને તો માં પાસે જવું પડે ને જવું પડે. એ માને પહેલી ઓળખજો સાહેબ. અરે આપણા સંતોએ તો હું તો એક માની વાત કરું પણ કાજી અનવર સાહેબ થઈ ગયા ને વિસનગરની અંદર સંત સુફી ઓલિયા, એમનો દેહ મુસલમાન કુળની અંદર પ્રગટ થયેલો સાહેબ. પણ એને જ્ઞાન કર્યું ને કે જો પરમાત્મા સુધી પહોંચવું હોય ને તો 3 માં ને 3 બાપની ઓળખાણ કરે ને તાણે સાહેબ 7મી ભૂમિકા સદગુરુની પામે. 3 માં ને 3 બાપ એટલે 6 થાય. હમણાં 9 વાત કરી ભજનમાં કે મારું નામ છે સ્વા મળ્યા નગર લોકો સબ આયન નગરની બહાર કંટાળ્યો કે આ ઢૂંઢી નરસિંહ મહેતાએ મોકલી છે પણ આમાં નગરમાં કોઈ એવું છે
નથી કોઈ નગરમાં આવો સોમળિયો શેઠ. હવે હાલો આપણે નિરાશ થઈને નગરની બહાર નીકળી ગયા અને ત્યો મળ્યો થઈ રહ્યો. કોઈ દાડો આ દેહનગરથી બહાર નીકળ્યા આપણે? આ સંતો મહાપુરુષો આ દેહનગરમાંથી બહાર કાઢવાની વાત કરે છે. આ દેહ તું નથી અર્જુન. દેહને તું માનીને બેઠો છે ને, એ દેહ તો નગર છે. નગરનો તું રાજા છે. બહાર નીકળ, બહાર. અને બહાર નીકળે તાને સોમળિયો મળે અને ઈ પછી ઊંડી સ્વીકારે. બોલ હવે તારું શું કોમ છે? અને એની ઊંડી સાહેબ કોમ કરી 52 વખત કોમ કરી નાખે. હે સગુણા સાહેબ વન વગડાની અંદર પોકાર કરે ને. બાપાએ સુંદર વાત કરી કે જો સુધી તમે હૃદયનો પોકાર ના કરો ને વેદના ના કરો ને, તો સુધી માયે ન આવે.